નમસ્કાર મિત્રો, મારું નામ પંકજ છે અને હું એક વેલનેસ કોચ છું. આવતીકાલે સવારે તમે નાસ્તો કરો તે પહેલા મારી આ વાત ખૂબ જ ધ્યાનથી સમજી લેજો. મોટા ભાગના લોકોને જે સ્ટ્રોક કે લકવો આવે છે ને તે અચાનક કે ગમે ત્યારે નથી આવતા. હકીકતમાં સવારે જાગ્યા પછીના પ્રથમ થોડા કલાકોમાં તેનું જોખમ સૌથી વધુ હોય છે. આપણા દેશમાં કરોડો લોકો દરરોજ સવારે એવી કેટલીક આદતો ધરાવે છે જે અજાણતા જ આ જોખમમાં વધારો કરે છે. દિવસનો સૌથી ખતરનાક ભાગ તમે જાગો ત્યાર પછીના પહેલા 2 કલાક હોઈ શકે છે. જો તમારી ઉંમર 60 વર્ષથી વધુ છે તો સવારની એવી 7 સામાન્ય આદતો છે જે દરરોજ તમારા સ્ટ્રોકનું જોખમ ગુપ્ત રીતે વધારી રહી છે. કસરત કરતી વખતે, ઓફિસના તણાવમાં કે ટ્રાફિકમાં ફસાયેલા હોવ ત્યારે સ્ટ્રોક આવવાનું જોખમ એટલું નથી હોતું જેટલું સવારે જાગ્યા પછીની પહેલી 60 મિનિટમાં હોય છે. સંશોધન દર્શાવે છે કે દિવસના અન્ય કોઈ પણ સમય કરતાં જાગ્યા પછીના 2 કલાકમાં સ્ટ્રોકનું જોખમ 3 ગણું વધારે હોય છે અને સવારના આ જ સમયમાં તમે જે આદતો કેળવી છે જે કદાચ દાયકાઓ જૂની હશે તે જ આ જોખમને વધુ ગંભીર બનાવી રહી છે. આમાંની કેટલીક આદતો તો આપણને એકદમ સામાન્ય કે હેલ્ધી લાગે છે, પણ વિજ્ઞાન કંઈક અલગ જ કહે છે. આજે હું તમને એવી 7 ચોક્કસ આદતો વિશે જણાવીશ જે સવારે સ્ટ્રોકનું જોખમ વધારે છે. આ એવી બાબતો છે જેના માટે તમારા ડોક્ટર પાસે 10 મિનિટની એપોઇન્ટમેન્ટમાં સમય નથી હોતો. તો ચાલો આજે આપણે વિગતવાર વાત કરીએ. સૌથી પહેલી આદત જે સામાન્ય પથારીમાંથી અચાનક કે ખૂબ ઝડપથી ઊભા થઈ જવાની છે. જ્યારે તમે રાત્રે સૂતા હોવ ત્યારે આખા દિવસમાં તમારું બ્લડ પ્રેશર એટલે કે બીપી સૌથી નીચું હોય છે, પણ જેવા તમે જાગો છો કે તરત જ શરીર કોર્ટિસોલ અને એડ્રેનાલિન જેવા હોર્મોન્સ મુક્ત કરે છે, જેનાથી બીપી ખૂબ ઝડપથી વધે છે. આ એ જ સમય છે જ્યારે સ્ટ્રોક અને હાર્ટ એટેક સૌથી વધુ આવે છે. આપણા ભારતીયોમાં સવારે ઉઠીને તરત જ ઘરના કામમાં લાગી જવાની કે બાથરૂમ તરફ દોડવાની ઉતાવળ હોય છે, પણ જ્યારે તમે અચાનક ઊભા થઈ જાઓ છો, ખાસ કરીને જો ઉંમર 40 કે 60 થી વધુ હોય, બીપીની દવા ચાલતી હોય અથવા શરીરમાં પાણી ઓછું હોય, ત્યારે લોહીનું પરિભ્રમણ આખા શરીરમાં ઝડપથી સંતુલિત નથી થઈ શકતું. લોહી થોડી ક્ષણો માટે નીચેના ભાગમાં જમા થાય છે અને હૃદયમાં વધુ જોરથી પંપ કરવું પડે છે. 45 વર્ષની ઉંમર કરતાં 60ની ઉંમરે લોહીની નળીઓ કડક થઈ ગઈ હોય છે, તેથી આ પ્રેશરનો આંચકો નુકસાન કરી શકે છે. આના ઉપાય તરીકે હું દરેકને સલાહ આપું છું કે પથારીમાંથી ઊભા થતા પહેલા 30 કે 60 સેકન્ડ માટે પથારીની ધાર પર શાંતિથી બેસો. લોહીના પરિભ્રમણને સામાન્ય થવા દો અને પછી જ ઊભા થાઓ. આમાં એક પણ રૂપિયો ખર્ચાતો નથી અને તે ખૂબ જ અસરકારક છે. બીજી આદત છે સવારે ચા કે કોફી પીતા પહેલા પાણી ન પીવું. તમે રાત્રે 7 થી 8 કલાક ઊંઘ્યા હોવ છો અને તે દરમિયાન શરીરમાં કોઈ પાણી નથી ગયું હોતું. સવારે જ્યારે તમે જાગો છો ત્યારે તમારું લોહી આખા દિવસ કરતાં સૌથી વધુ ઘટ એટલે કે જાડું હોય છે. આપણા ભારતીય પરિવારોમાં સવારે ઉઠતાની સાથે જ બેડથી ચા કે કોફી પીવાનો ભારે રિવાજ છે, પણ ચા કોફીમાં રહેલું કેફીન કિડની દ્વારા શરીરમાંથી વધુ પાણી બહાર ફેંકી દે છે, એટલે કે સવારના સમયે શરીરમાં પાણી ઉમેરવાના બદલે ચા કોફી લોહીને વધુ ઘટ બનાવે છે. ઘટ લોહી અને સવારનું વધેલું બીપી આ બંને ભેગા મળીને જોખમ બમણું કરે છે. આનો સીધો અને સરળ ઇલાજ એ છે કે સવારે કંઈ પણ પીતા કે ખાતા પહેલા 10 મિનિટની અંદર એક મોટો ગ્લાસ પાણી પીવો. આ આખી યાદીમાં સૌથી સસ્તો અને ઉત્તમ ફેરફાર છે. ત્રીજી બાબત છે બીપીની દવા લેવાનો ખોટો સમય. જો તમે બ્લડ પ્રેશરની દવા લો છો તો આ ખાસ તમારા માટે છે. વર્ષોથી સવારે જ બીપીની દવા લેવાની સામાન્ય સલાહ આપવામાં આવે છે, પરંતુ શું સવારનો સમય તમારી ચોક્કસ દવા લેવા માટે યોગ્ય છે? તમારું બ્લડ પ્રેશર 24 કલાકના ચક્રને અનુસરે છે. રાત્રે ઊંડી ઊંઘ દરમિયાન તે ઘટે છે અને વહેલી સવારે તે ઝડપથી વધે છે. જો તમારી દવાની અસર સવારના આ જોખમી કલાકો પહેલા જ ઓછી થઈ જતી હોય તો તમને યોગ્ય સુરક્ષા નથી મળતી. હું તમને તમારી જાતે દવાનો સમય બદલવાનું નથી કહેતો,
પરંતુ તમારા ડૉક્ટરને ચોક્કસ પૂછો કે મારી દવાની અસર અને મારા બીપીના ટ્રેન્ડ મુજબ શું મારે આ દવા સવારે લેવી જોઈએ કે રાત્રે. મોટાભાગના દર્દીઓએ ક્યારેય આ સવાલ પૂછ્યો નથી હોતો, પણ આ પૂછવા જેવો સવાલ છે. ચોથી આદત છે શરીર તૈયાર થાય તે પહેલા જ ભારે કસરત કે યોગ કરવા. કસરત સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે અને તે લાંબા ગાળે સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે, તેમાં કોઈ શંકા નથી. પરંતુ જાગ્યા પછીની પહેલી 20 કે 30 મિનિટમાં જ જ્યારે તમારું કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ હજી રાત્રિની સ્થિતિમાંથી બહાર આવી રહ્યું હોય ત્યારે સીધી જ ભારે કસરત કે દોડવાનું શરૂ કરવું જોખમી છે. સવારે લોહી જાડું હોય છે, બીપી વધી રહ્યું હોય છે અને તેવામાં હૃદયના ધબકારા અચાનક વધારવાથી જોખમ વધી જાય છે. 38 વર્ષના સ્વસ્થ વ્યક્તિ માટે શરીર આ બધું સહન કદાચ કરી પણ લે, પણ 68 વર્ષના વડીલ કે જેમને બીપીની તકલીફ હોય તેમના માટે આ જોખમ અલગ જ હોય છે. એટલે સવારની કસરત બંધ નથી કરવાની, પણ સીધા જ કઠિન આસનો, પ્રાણાયામ જેમ કે કપાલભાતી કે દોડવા જવાને બદલે પહેલા 10 મિનિટ હળવું વોકિંગ કરો, થોડું પાણી પીવું, હળવું સ્ટ્રેચિંગ કરો અને શરીર તૈયાર થાય પછી જ મુખ્ય કસરત શરૂ કરો. પાંચમી બાબત છે નાસ્તામાં છુપાયેલું સોડિયમ એટલે કે મીઠું. બજારમાં મળતી ઘણી વસ્તુઓ પર હાર્ટ હેલ્ધી, હૃદય માટે ગુણકારી લખેલું હોય છે અને ફૂડ ઇન્ડસ્ટ્રીઝ કરોડો રૂપિયાની માર્કેટિંગ કરીને આપણને તે હેલ્ધી હોવાનું મનાવે છે. જેમ કે બ્રેડની 2 સ્લાઇસમાં આશરે 280 મિલીગ્રામ, પેકેજ ફૂડ કે ઇન્સ્ટન્ટ ઓટ્સના પેકેટમાં 270 મિલીગ્રામ જેટલું સોડિયમ હોય છે. આપણા ભારતીય પરિવારોમાં પણ હવે બ્રેડ, બિસ્કિટ, નમકીન, પાપડ, અથાણું અથવા ઇન્સ્ટન્ટ પેકેટવાળા પૌવા, ઉપમા ખાવાનું ચલણ ખૂબ વધ્યું છે. આ બધી વસ્તુઓથી સવારે 8 વાગ્યા પહેલા જ 1000 મિલીગ્રામ જેટલું મીઠું શરીરમાં જતું રહે છે. જ્યારે હાર્ટ એસોસિએશન મુજબ બીપી ધરાવતા વડીલોએ આખા દિવસમાં 1500 મિલીગ્રામથી વધુ સોડિયમ ન લેવું જોઈએ. સોડિયમ બીપી વધારે છે. બીપી એ સ્ટ્રોકનું સૌથી મોટું કારણ છે. હું તમને સોડિયમ સાવ બંધ કરવાનું નથી કહેતો, બસ એટલું જ કહીશ, આ અઠવાડિયે તમે જે બ્રેડ કે નાસ્તો લેવાના છો તેનું લેબલ એકવાર ચેક કરજો. તમને આંકડો જાણીને આશ્ચર્ય થશે. સવારે બને ત્યાં સુધી તાજો, ગરમ, ઓછા મીઠાવાળો ઘરનો પરંપરાગત નાસ્તો ખાવાનો જ આગ્રહ રાખો, અથવા તમે મને આપેલા આ નંબર ઉપર કોલ કરો. હું તમને એવો કયો ખોરાક ખાવો તે પણ સજેસ્ટ કરીશ. છઠ્ઠી આદત છે સવારના સાંધાના દુખાવા માટે પેઇન કિલર્સ લેવી. 60 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં સવારે ઉઠતી વખતે સાંધા અકળાઈ જવા સામાન્ય બાબત છે. ઘણા લોકો સવારે ઉઠતી વખતે થતા ગોઠણ કે કમરના દુખાવા માટે આઇબ્યુપ્રિફેન કે નેપ્રોક્સેન જેવી પેઇન કિલર્સ રોજ સવારે ગોળીઓ તરીકે લે છે. મારી પાસે એક 71 વર્ષના દર્દી હતા જે દરરોજ ઘૂંટણના દુખાવા માટે આ દવા લેતા હતા અને તેમનું બીપી સતત વધી રહ્યું હતું. અમે બીપીની દવા બદલી તોય કંટ્રોલ ન થયું, પણ જેવી અમે આ સવારની પેઇન કિલર બંધ કરાવી અને સાંધાના દુખાવા માટે બીજો સુરક્ષિત રસ્તો અપનાવ્યો. જો તમે પણ અપનાવવા માંગતા હો તો અમારો સંપર્ક કરી શકો છો. 6 અઠવાડિયામાં તેમનું બીપી 12 પોઈન્ટ ઘટી ગયું. આનું કારણ એ છે કે આ પેઇન કિલર્સ કિડનીમાં પાણી અને સોડિયમનો ભરાવો કરે છે, જેનાથી લોહીનું પ્રમાણ વધે છે, બીપી શૂટઅપ થાય છે. સવારના સમયે આ દવાઓ લેવાથી સ્ટ્રોકનું જોખમ ખૂબ વધી જાય છે. ડૉક્ટરની સલાહ વિના આવી દવાઓ રોજ સવારે લેવાનું ટાળો અને તેના બદલે પેરાસિટામોલ કે ડૉક્ટરે સૂચવેલો અન્ય સુરક્ષિત વિકલ્પ પસંદ કરો. 7મી અને સૌથી મહત્વની બાબત છે સવારના ચેતવણીના સંકેતોને સામાન્ય ગણીને અવગણવા. મોટાભાગના લોકોને મોટો સ્ટ્રોક આવે તે પહેલા શરીર નાના સંકેતો આપે છે, જેને TIA નાનો સ્ટ્રોક કહેવાય છે. તેના લક્ષણો થોડી મિનિટો માટે જ દેખાય છે અને પછી ગાયબ થઈ જાય છે, જેમ કે 2 મિનિટ કે 20 મિનિટ રહીને મટી જાય છે. સવારે ઉઠતી વખતે દેખાતા આ લક્ષણોને ક્યારેય અવગણશો નહીં. અચાનક જ તીવ્ર માથાનો દુખાવો થવો જેવો પહેલા ક્યારેય ન થયો હોય, આંખ સામે અચાનક અંધારા આવી જવા કે કુંડાળા પડવા, 2 વસ્તુઓ દેખાવી, બોલવામાં અચાનક તોતડાપણું આવવું કે મગજ બહાર મારી જવું,
અથવા સવારે ઉઠતી વખતે કોઈ એક હાથ કે પગ અચાનક ભારે લાગવો અથવા ખોટો પડી જવો, એટલે કે શૂન્ય થઈ જવો, શૂન્ય મારી જવો. આપણે ભારતીયો મોટા ભાગે એવું કહીને અને અવગણીએ છીએ કે રાત્રે સરખી ઊંઘ નથી થઈ અથવા ગેસ ચડી ગયો હશે, હમણાં ચા પીશ એટલે ઠીક થઈ જશે. આ ભૂલ દોસ્તો ક્યારેય ન કરશો. જો આવી કોઈ પણ તકલીફ થોડી મિનિટો માટે પણ થાય અને પછી સાવ મટી જાય તોય તેને સામાન્ય ગણવાને બદલે તરત જ ડોક્ટરનો સંપર્ક કરો અથવા હોસ્પિટલ પહોંચો. કારણ કે આગામી 48 કલાક ખૂબ જ નાજુક હોય છે અને સમયસરની તપાસ મોટા નુકસાન અટકાવી શકે છે. હું તમને અહીં જ રોકાઈને એક સવાલ પૂછવા માંગુ છું. શું તમારા જીવનમાં કોઈ એવી વ્યક્તિ છે, તમારા જીવનસાથી, માતા પિતા કે મિત્ર, જે આમાંથી 2-3 ભૂલો રોજ સવારે કરે છે? જે સવારે ઉઠીને સીધી ચા પીએ છે, પાણી નથી પીતા અથવા રોજ સવારે પેઇન કિલર લે છે? આ વિડીયો દોસ્તો, આ માહિતી તેમને હમણાં જ વોટ્સએપ કે મેસેજ દ્વારા શેર કરો. આગામી 30 સેકન્ડમાં તમે જે આ શેર કરશો ને તે કદાચ કોઈના માટે ઘણું મહત્વનું સાબિત થઈ શકે છે. દોસ્તો, કોઈનું જીવન બચી શકે છે અથવા બદલી શકે છે. છેલ્લે એટલું જ કહીશ કે સવારનો સમય સ્ટ્રોક માટે જોખમી છે, એ વાત 100% સાચી, પણ આપણે તેને રોકી શકીએ છીએ. પથારીમાંથી ધીમે ધીમે ઊભા થાઓ, પહેલા પાણી પીવો, ડોક્ટર સાથે દવાની ચર્ચા કરો, કસરત પહેલા વોર્મઅપ કરો, નાસ્તામાં મીઠું એટલે કે નમક, સોલ્ટ ઓછું રાખો અને સવારે શરીર જે સંકેત આપે તેના પર ખાસ ધ્યાન આપો. આ 7 ફેરફારો કરવા માટે કોઈ દવાની જરૂર નથી, જે કોઈ પૈસા ખર્ચાતા નથી, બસ સાચી માહિતીની જરૂર છે. આ માહિતી માત્ર તમને જાગૃત કરવા માટે છે. કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધી તકલીફ કે દવામાં ફેરફાર માટે હંમેશા તમારા ફેમિલી ડોક્ટરની સલાહ લો. જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો મારી સાથે જોડાયેલા રહો, સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. અને જો તમે મારું માર્ગદર્શન ઈચ્છતા હો, વગર દવાનું જીવન જીવવા ઈચ્છતા હો, જીવનશૈલી બદલીને, તો મને તમે આ વોટ્સએપ નંબર ઉપર મેસેજ કરો. હું તમને રોજે રોજનું ગાઈડન્સ આપીશ અને તમને વધારે તંદુરસ્ત, વધારે હેલ્ધી, વધારે ખુશ રહેવા માટે મદદરૂપ થઈ શકીશ.